નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી. અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠા જિલ્લામાંથી નવજાત બાળકને વેચી મારવાનું એક સુઆયોજિત રેકેટ ઝડપાયું છે, જેમાં દલાલો દ્વારા ગરીબ આદિવાસી પરિવારોને લાલચો આપી તેમના નવજાત સંતાનોને 2.5 થી 3 લાખ રૂપિયામાં વેચી દેવાતા હોવાનું સામે આવ્યું છે. જોઈ રહ્યા છો તે 5 લોકો બાળ તસ્કરીના આરોપી છે. સાબરકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ગરીબ આદિવાસી લોકોને આર્થિક લાલચો આપીને તેમના નવજાત બાળકોના આ લોકો સોદા કરતા હતા. ત્યારે સાબરકાંઠા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટી ટીમે આ લોકોને ઝડપી પાડ્યા છે. 15 દિવસ પહેલા ખેડબ્રહ્માના મેડી ગામના પરિવારના ઘરે જન્મેલું બાળક આ લોકોએ અમદાવાદની સિટી ગોલ્ડ મોટેરા વિસ્તારમાં રહેનારા પ્રમોદ રાજારામ રાજવંશી નામના વ્યક્તિને વેચી માર્યું હતું. જો કે આ સમગ્ર મામલે ભાંડાફોડ થતા પોલીસે 5 લોકોને ઝડપી પાડ્યા છે. માલજી ઉર્ફે માલિયો ડાભી, સોવન ડાભી અને દેવજી પારગી નામના આ 3 શખ્સો બાળકોને વેચવાની દલાલી કરતા હતા. તેઓ નિસંતાન દંપતીઓના સંપર્કમાં આવતા અને તેમના પરિચિત કોઈ દંપતી માતા બનવાના હોય તો તેમના બાળકનો લાલચ આપી સોદો કરાવી દેતા હતા. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે જે બાળક વેચાણ કરાયું છે તેના પિતા લક્ષ્મણ પારગીને પણ આરોપી બનાવ્યો છે. તો આ લોકોની પ્રાથમિક પૂછપરછમાં 3 દલાલોએ અગાઉ 2 જેટલા બાળકોનું વેચાણ કર્યું હોવાનું પણ સ્વીકાર્યું છે. ત્યારે હાલમાં જે બાળકનું વેચાણ થયું છે તેને સિવિલ હોસ્પિટલમાં પોલીસ પ્રોટેક્શન હેઠળ દાખલ કરવામાં આવી. આદિવાસી ગરીબ પરિવારો થોડાક રૂપિયાની લાલચમાં આવીને પોતાના સંતાનો વેચી રહ્યા છે તે બાબત તંત્ર માટે શરમજનક છે. ત્યારે હવે આગામી સમયમાં રિમાન્ડ દરમિયાન આવા કેટલા બાળકોનું વેચાણ થયું છે તેની કેવી માહિતી મળી રહી છે જાણવાનું રહ્યું છે. જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની અંદર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને એક માહિતી મળેલી હતી કે આ વિસ્તારની અંદર માલજીભાઈ ડાભી, સુવનભાઈ ડાભી, દેવજીભાઈ પારઘી આ 3 લોકો દ્વારા મળીને એક નાના બાળક જે છે જે આશરે 9 દિવસનું છે તેનું વેચાણ કરવામાં આવેલ છે અને આ રીતે માનવ તસ્કરીના ગુનામાં તે સંડોવાયેલા છે. આ બાતમીના આધારે તપાસ અને પૂછપરછ કરતા તેવું ધ્યાન પર આવેલું છે કે લક્ષ્મણભાઈ ડાભી નામના એક ઈસમ જે છે તેને પૈસાની લાલચ આપી આશરે 2.5 થી 3 લાખ રૂપિયા તેને મળશે તેવી લાલચ આપીને તેની પાસેથી બાળક જે છે એ પ્રમોદભાઈ રાજારામભાઈ રાજવંશીને વેચવામાં આવેલું હતું. અને વધુ પૂછપરછમાં આ માલજીભાઈ દ્વારા અગાઉ પણ આવી રીતે અન્ય 2 બાળકોનું પણ માનવ તસ્કરી કરવામાં આવેલ છે તેવું ધ્યાન પર આવેલ છે. આ આખા તપાસની અંદર એએસટીયુની ટીમ દ્વારા એચ.જે. પટેલ અને એમની જે ટીમ છે તેના દ્વારા 143(4) જે માનવ તસ્કરીની કલમ છે તેની હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ છે. હાલ આરોપીઓના જે છે એ કોર્ટમાં પ્રોડક્શન કરી રિમાન્ડની તજવીજ કરવામાં આવેલ છે. બાળક જે છે એ અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ છે અને તેની જે સાર સંભાળ રાખવા માટે થઈને પણ પોલીસ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં એવું છે કે 2.5 થી 3 લાખ રૂપિયા તમને મળશે બાળક દીઠ, એ રીતે લાલચ આપીને આ લોકો માનવ તસ્કરીનું આખું રેકેટ છે ચલાવતા હતા. એણે જે કબૂલ્યું છે એમ કે અગાઉ પણ 2 બાળકોનું આ લોકોએ આ રીતે વેચાણને એવું કરાવડાવેલું છે, પરંતુ તેની તપાસ શરૂ છે અને રિમાન્ડનો પણ મુદ્દો છે પોલીસ. આ લોકો જે છે જે લોકોને બાળકોની જરૂરત હોય તે લોકોની સાથે મળીને અને જે જગ્યાએ આ રીતે ગરીબ લોકો રહેતા હોય તો તે લોકોને લોભ લાલચ આપી અને તે લોકો પાસેથી બાળકોનું લે વેચનું આખું રેકેટ ચલાવે છે. જેને બાળક ખરીદ્યું છે એ શું કરે છે? એ પોતે પણ ત્યાં મજૂરી કામ ને એવું જ કરે છે અમદાવાદની અંદર, અને એ પોતે પણ આની અંદર આરોપી છે. ટોટલ 5 આરોપી આપણે પકડ્યા છે અને એ સિવાય અન્ય મીડિયેટર્સના નામ જે છે એ ખોલીને આગળ તપાસ હાથ ધરવામાં આવી. બાળકના ફાધરને જ આરોપી બનાવવામાં આવેલ છે. મેં અગાઉ વાત કરી એમ માલજીભાઈ જે છે એને આ આખું બાળક વેચવા માટેનું જે મેઇન એ હતા, એમની સાથે સુવન અને દેવજી જે છે એના એજન્ટ છે અને બાળક જેણે ખરીદ્યું એ પ્રમોદભાઈ છે અને વેચાણ કરનાર લક્ષ્મણભાઈ. રિમાન્ડ કેટલા દિવસમાં? માગણી તો 15 દિવસની કરવામાં આવેલી છે. નામદાર કોર્ટ દ્વારા જે રિમાન્ડ આપવામાં આવશે એ મુજબ આગળ તપાસ તજવીજ હાથ ધરીશું.
તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.